હું અડદિયો બનાવી દે ને. અડદિયો કઈ આમ નામ બને છે? અડદિયામાં અડદિયા લોટ જોઈ, ગુંદ જોઈ, માવો જોઈ, ઘી જોઈ અને અડદિયાનો મસાલો જોઈ. એમને આ શાળો છે તો આપણે અડદિયો ખાવી તો મજા ન આવે. મજા તો બધા અડદિયો ખાય. મારા ભાઈબંધ છે બધા સવારમાં અડદિયો ખાઈને આવે છે. ને મારે જ અડદિયો નથી ખાવા મળતો. અરે તમે અડદિયો ખાવાનું હું ક્યાં ના પાડું છું બનાવી દેવાની, પણ તમે લાવો તો અડદિયો બનાવું ને. એ બધું તારે લઈ આવે ને ગામમાં છે. તમે પૈસા દો છો? કાલ 1000 રૂપિયા માંગ્યા તો કેમ 1000 રૂપિયા નથી મારી પાસે. પણ તારે અડદિયાનું કીધું હોય તો હું તને 2000 આપે. હા તે મને દેજો 2000, હું અડદિયો લાવી દે. બધા મારા ભાઈબંધો મારે કેવું પડે કે આવું હા તે ભાઈબંધ ને કહેવાય ને ખાલી ઢેફલી લેતા આવે. ભાઈબંધ ને કહેવાય ઢેફલી લેતા આવે. તો હું તો એમ કહેતો કે હું અડદિયો ખાઈને આવું. હું પાછું એમ કહું મારે ઢેફલી લેતા આવજો. હાલી મળી છો તે મને એમ કહેવાય કે ભાઈબંધ તો હું તો ખાઈને આવ્યો હતો પણ તારો અડદિયો મને ચાખવા લાવી છે, એટલે હું મારી બાઈને કહું કે એવો જ બનાવે એમ કઈ ખાઈ લેવાય. હા તારું સારું લ્યો. બાથરૂમ માં જાય ન્યાય મોબાઈલ લઈ જાય, બહાર નીકળે ને એટલો વારો છે. હું બાથરૂમ માં મોબાઈલ લઈ જતા છો? બાથરૂમ માં જાણે કેમ ભાજન વાણી હાલતી હોય એમ તમે મોબાઈલ ને જોયા કરો. આમ બાથરૂમ માં મોબાઈલ નો લઈ જવાય? નો લઈ જવાય. અત્યારે છે ને બાથરૂમ માં મોબાઈલ લઈ જવાનું ડોક્ટરે ના પાડે છે. ડોક્ટર ના પાડે? ડોક્ટર આપણે ડોક્ટર તરફ બધા ડોક્ટર ના પાડતા હોય. બાથરૂમ માં મોબાઈલ લઈને આપણે શાંતિથી બેહીને તો જોવાય તો ખરા. અહીંયા તો ક્યાંય જોવા દેતી નથી મોબાઈલ. બાથરૂમ માં લઈ આખો દી મોબાઈલ જોવો તો કે બાથરૂમ માં શાંતિ થી જોવાય. ઈ ન્યાય ન્યાય હક નથી લેવા દેતી. હવે મારે તો કરવું છે. ફોન આવ્યો તો બેન નો. હા બેન નહીં આવે. બેન ની આવે છે? હા ખાન ના આવે. આના છે તો આપણે જમવા હું આજે બનાવ્યું? મેં એવું કહેતી હતી કે આપણે રીંગણા નો બાજરાના રોટલા કરી નાખી જ નો. રીંગણા ઓળો બાજરાના રોટલા? હા કેમ? બેન ની એવું કઈ ખાતા ન હોય અને દેશી કહેવાય એટલે રીંગણા નો બાજરાના રોટલા ઘી સોપડી સોપડી ખાને એવું કરી જો હાલો. એવું કરવું છે? એવું જ કરવું હોય. ગાંધી બેન ના નથી આવતા. તાર મમ્મી પપ્પા આવે છે. રોયું આવે છે? હા તો એક કામ કરી તો આપણે ઊંધિયું પૂરી ખીર ને રોટલી ને એવું કરી નાખી. ઊંધિયું પૂરી ખીર ને રોટલી. બીજું ભજીયા બનાવી નાખશું. હા વાહ. મારી બેન આવે તો બાજરાનો રોટલો અને રીંગણાનો ઓળો કા. અને મમ્મી પપ્પા નામ પડે તો ભજીયા ખીર પૂરી. આ સારું. મારી બેન આવે. જો આવે છે કોણ? મારી બેન જ આવે. તો ખીર પૂરી ઊંધિયું ને બધું બનાવવાનું છે. ભજીયા બનાવવાના. મને મજા નથી. મજા નથી વાળી કા. ને મમ્મી પપ્પા આવતા મજા આવી ગઈ હતી. બાબુ નીલેશ હું બાબુ બાબુ ક્યાર ના કહું છું, ઘડી પકડો ને તો મને કપડા પહેરાઈ દઉં. મોડું થાય 11 વાગવા આવ્યા. આજે પણ પકડો હાલ ને પણ કેટલી વાર કીધું છે કે સર ત્યાં પછી કઈ વેમ ન કરતી. કઈ વસ્તુ લઈ નહીં દઉં. શું કામ નહીં લઈ દો? ઘરે આ શિયાળો આવ્યો, કઈક મોજા લેવા હોય, કઈક રૂમાલ લેવો હોય, માથે બાંધવાનો ન લેવું હોય. અમારે તો સારું કે જવાનું છે ને, કેમ કે કઈ લેતી નહીં મારે બધું લેવું છે તો જ હું આવે ને હું નહીં આવું. હાલો 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 થઈ ગયું માં થઈ ગયું. હાલો થઈ ગયું. નિલેશ ભાઈબંધ આય. હા બોલ. નિલેશ શું છે? હું કહું શું કે છે? આ શું છે? આજ હું છે એટલે કાંઈ છે નહીં. આજ ભૂલી ગયા નિલેશ આ શું છે? આજે તારી બેનપણી નો બર્થડે તો વહી ગયો 12 તારીખે. આજે હું છે એ કઉ છું. આજે તો છે હું આજે કાંઈ નથી કોઈનું છે કાંઈ. આજ મારો બર્થડે છે. તારો બર્થડે ગાંડી મજાક કરીમાં આજ તારો બર્થડે ક્યાંથી હોય? આજ મારો બર્થડે છે. તમને મારી બધી બેનપણીનો બર્થડે યાદ છે પણ મારો બર્થડે યાદ નથી. આજ તારો બર્થડે છે મને ખબર નથી. કેમ મને ભૂલાઈ ગયો છે? આ તમને સાંજે ખાવા નહીં આપું ને બપોરે નહીં આપું. મારે ગમે ભૂલ થાય છે. આજ તારો બર્થડે તો 23 તારીખે છે ને પણ કેટલામી તારીખ છે? આજે 23 તારીખ છે કા. સોરી હો દીકુ. તારો બર્થડે હેપી બર્થડે. મને જો તમારે હેપી બર્થડે. હે તો કેટલી ક્યુટ છો કા. તારે સાડી કેટલી મસ્ત પહેરી છે તે. સાડી બહુ મસ્ત પહેરી. તે બંગડી કેટલી મસ્ત પહેરી છો. તો તું કેટલી મસ્ત લાગી. કેમ મારા એટલા બધા વખાણ થાય? કાંઈ વખાણ નહીં લે. તું ક્યુટ લાગશો તો ક્યુટ નો કેવું મને. કેટલી દરરોજ હું આવી જ લાગુ છું. દરરોજ ક્યુટ નથી લાગતી. કાંઈ નહીં. કાંઈ હું એમ કેતો હતો કે આજકાલ બને ને
ખાવું આ ક્યુટ છોકરી ભજીયા બનાવતી હોય કેટલું મસ્ત લાગે. ભજીયા બને ને હે ભજીયા નહીં બને. કેમ ભજીયા નહીં બને? ભજીયા નથી બનાવવા? કેવી લાગશો ડાકણ જેવી. હવે તમે ક્યુટ લાગતી હતી ને હું ક્યુટ લાગતી હતી. ભજીયા નો બનાવે તો પછી ડાકણ જેવી જ લાગે ને. આઈ નીકળે છે અહીંયા શું છે હું તમને શું કહું કે મંડા ક્યારે જવાના મંડા? હા કેમ મંડા શું કામ? આમ ચાલ યુનિફોર્મ હાફ તૂટી ગયું છે યુનિફોર્મ તૂટી ગયો છે તો આપણે ખબર લઈ જવું. આ તો મંડા છે ને લઈ આવજો કેદુની વાત છે મને 1000 રૂપિયા આપો હે 1000 રૂપિયા આપો શું કરવા હાજર છે? મારે વસ્તુ લેવા જાય ઈ મારી ભેગી આવી ત્યારે લઈ લઈશ. 1000 રૂપિયા અત્યારે હું ક્યાંથી કાઢું? તો પૈસા 500 આપો 500 રૂપિયા નથી મારી પાસે. તું 200 રૂપિયાનો હિસાબ આપજો મને એક રૂપિયાનો. હિસાબ ક્યાંથી આપું તમને તો તમારે પૈસાનો હિસાબ દેવો ને અને એટલે પૈસા માંગ્યા કરો. તમારે જોતું હોય તો ન પૈસા માંગુ જોતું હોય મારી ભેગી આવે ત્યારે જે લેવું એ લઈ દે. ખોટા ખર્ચા ન કરાય. તમારે ભેગું મારે ક્યાંય નથી આવું તમે છે ને ગાડીમાં રાખો છો ક્યાંય ગાડી ઊભી નથી રાખતા ગાડી ઊભી હું રાખે તું ક્યાંય ઊભી લઈને ત્યાં 1000 રૂપિયાનો 2000 ખાલી બોલાવી દે. પણ તમારે ભેગું ક્યાંય નથી આવતું મને પૈસા આપજો હું એકલી ખરીદી કરી આવું આજે તારે એવી ખરીદી કરીએ પૈસા નહીં માંગે તારી પાસે હોય તો વાપર. હું જલ્દી જલ્દી ખાઈ લો માછું પડશે ક્યાર ને માછું ઉડાડું છું ખાવા તો શાંતિથી દે. તો હું મારે કેટલીક તમે ખાવ નહીં ત્યાં મને માછું ઉડાડ્યા કરવાની એ તો ઉડાડવી પડે. હું મને એમાં માછું ઉડાડવા રાખી દે હા હા કરતા તે તમારે અને હું શું કહું તમે ખાઈ લો આપણે તો મંડા જવું છે મંડા શું કામ છે? મારા છોકરાને બોધાન લેવું છે કઈ ટાઈમ નથી મારી પાસે. તમારે પાસે આમ તો બહુ ટાઈમ હોય મારે ક્યાંક જવાનું નથી તે તમારે પાસે ટાઈમ ન હોય તારે તારે એક જ તારે ખાવા દેવી એટલે તારું મગજ મારી શરૂ જ હોય. કોઈ જે શાંતિથી ખાવા નથી દેતી. તે તમે ખાવા ટાણે નહીં રહ્યા હો નવરે આવું વાળે શાંતિથી જમવા તો દે. માણસ પુરુષને જમવા દેવાય શાંતિથી. અત્યારે જલ્દી ખાવાનું ને માખી પડી જાય જલ્દી વાળે. અમે તને કોઈ કીધું તું ખાઈ લે એમ? અમે તમારા ઘરે એટલી બધી વાર ન લગાડી ખાઈ લઈ ફટાફટ ફટાફટ વાળે. શાંતિથી જમવા નથી દીધી. જોયું આપણે જેઠાલાલ સિરિયલ જોતા હતા. જેઠાલાલ ને દયા કેટલી હાસ્ય છે. જેમ કે સવારમાં જાય તો નાસ્તો આપ કરાવી દે બધું એનું વ્યવસ્થિત કરી દે. તને એમ કાંક શીખાય સિરિયલ જોઈને કાંક શીખો પેલા. તો તમે શીખો ને દયાબેન જેઠાલાલ ને હાસવા જ ને જેઠાલાલ દયાબેન ને કેટલા બધા પૈસા આપો વાપરો તમે કઈ આપો છો બસ તાર ઈ કામ ઈ બસ તારું ઈ જોવાનું. તી જોવા હાટું રાખતા હોય કે સામેવાળો ઘરવાળો બાઈ કેમ હાકવે છે એમ તમારે શીખી જવાય બધું શીખી જવાય. બસ ઈ દયાના કઈ પૈસા જેઠાલાલ કેટલા આપે ઈ તારે જોવાનું. દયાના હાસવે છે કેટલી ઈ તારે નથી જોવાનું. દયાબેન ની હાડી જોઈ એક થી એક બાંધણી પહેરે છે મને લઈ જાવ છો હાડી લેવાની કે તો કે કેટલી તાર હાડી છે કબાટ ભર્યો દુકાન ખોલી નાખી એટલી હાડી છે લે દયાની પછી તને હાડી બધે બહુ દેખાય કા? દેખાય જ ને સારું કામ ન દેખાય તો નો દેખાય આપણે કરવી સારા કામ તો દેખાય કોક ના સારા કામ તો અમને દેખાય જ વાહ બસ લ્યો તમારે કાક ને કાક તમારું ઊંચું જ રાખવાનું ગમે. બધું બકાલું કેટલું લાવ્યું છે જોઈ લો. આ મમ્મી બધું સાફ કરે છે. આ બધું બકાલું છે ને જોઈ લો. બધું ટાઈમ બધું રાંધી નાખજે વ્યવસ્થિત. એટલે વસ્તુ બગડવી ન જોઈએ. તમને કોણે કીધું એટલું બધું એક હારે લઈ આવું એક હારે રાંધી નાખવાની તો એટલું બધું એક હારે લઈ આવ્યા એ કરે લઈ આવો એટલે સારું કામ નથી કર્યું. બકાલું રાત બધું લઈ આવી દીધું. એ બધું ગાળા બનશે કાળા બને બધું બકાલું હોય સાફ સુફ કરજે. રોજ હરક્યું બકાલું